હલો મિત્રો, તો આપણે છે ને બે ચેક મારી દીધા છે. અહીંયા તમે નીચે ચેક કરો, આમ જુઓ તમે ડબલ ચેક દબીને મારી દીધા છે, બરોબર. ને મસ્ત મજાનો સવાર પડી ગયું છે. આપણે દી ઉગવવાની તૈયારી છે, 6:30 થઈ ગયા છે. આ જો તમે હલકું હલકું મસ્ત સવાર પડી ગયું છે. આમ ઠંડી ઠંડી આમ મોસમ છે, મજા આવે છે. ને અત્યારે તમારો ભાઈ કોટ કાઢીને ઊભો છે, કેમ કે જેક બેક માર્યા. આમ હાથ જુઓ તમે, આખી રાતના હાથ કાળા છે, હજી ખ્યાલ નથી. કેમ કે આ જુઓ તમે, હમણાં અહીંયા બોલ ખોલ્યા હતા ને બધું, હજી વાંહે તો જેક મારવાનો હજી તો બાકી જ છે. તમે તારે આપણે એ કહાટી પૂરી નથી. કહાટી જિંદગી, આખી જિંદગીમાં કહાટી પૂરી નહીં થાય આપણી. હાલો તો હવે છે ને પંચર કરીએ, અહીંયા દેખાડું હું તમને. તો ભાઈ જો અત્યારે કંઈક તળે છે, જમવાનું નાસ્તાનું છે અહીંયા. ને આ નવી દુકાન ખુલી છે હમણાં, એક વર્ષ જેવું થયું, પણ આપણને કંઈ ખબર નથી અહીંયા કે ટાયરનું છે. તો અહીંયા આપણું ટાયર છે, આમ ટાયર સારું છે આપણું, પણ આમાં કંઈક ખૂટી ગયું છે, પાણા બાણા જેવું. કંઈ જો પાણાનું નિશાન અહીંયા હતું હમણાં. જો અહીંયા ખૂટી ગયેલું છે, નીકળી ગયું છે ખૂટીને. આ લાગે છે અહીંયા બટકું કંઈક લોખંડનું છે, પટ્ટી જો ઉપડી ગયું છે લાગીને, એટલે વાંધો નથી. કઈ જો લોકો લોડ્યું કંજુ હાલે અહીંયા આવી હાલ ને ફેમસ કરવાનું છે. અહીંયા આવી ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં. હા ભાઈ, કોક આને કોક મૂકી ગયું છે અહીંયા અમારે. આ કઈ સોંકડી કહેવાય આપણે? જેસરવાળી ને, જેસરવાળી સોંકડી છે કુંડલા બાયપાસ ઉપર. આ ગલુડું કોક મૂકી ગયું છે. હા ભાઈ, હા ને ભાઈ, તમે ગામમાં ને રસ્તા પર મૂકી જાવ, આ પછી છે ને અમારે ગાડીઓ હેઠે આવે ને મરી જાય, પછી અમને અફસોસ થાય. કારણ ગલુડું બેસાઈ ગયું, નામ ફૂલ ઓમ થયું, જીવ ઓલું થાય. હા કેમ કરે તો, કેવું સારું મસ્તનું છે. અમારે ત્યાં હસવાય નહીં અમારે ત્યાં. નકર તો હું આને લેતો હતો, હમણાં ગાડીમાં લેતો હતો, પણ ગાડીમાં આ સોફાને બોફાને બધું તોડી નાખે, એટલે નથી લઈ જવું. બાકી આ કોઈક મૂકવા આવતા હોય ને ભાઈ, અમુક મૂકવા થતા હોય, કોથળો ભરીને ગમે ત્યાં રસ્તામાં ગમે ત્યાં મૂકીને બી આવતા હોય, તો ભાઈ રોડ ઉપર મૂકવામાં, રોડ ઉપર બહુ જનાવર મરે છે. ને જાજો ભાગ તો ગુલુડા જ મરે છે, કેમ કે ગાડીને હેઠે બેસી જાય, ખબર ન હોય ટાયરને હેઠે, કે ટાયર ગરમ હોય ને અત્યારે ગાડી હેઠે ગરમ હોય, એટલે ત્યાં આવીને બેસી જાય છે ને જાજો ભાગ મરે છે. એટલે ત્યારે કોઈ મૂકવા નહીં ભાઈ રોડ ઉપર, ગમે ત્યાં વાડીમાં છે ગમે ત્યાં રાખો, બાકી એમ ન કરો. તો હાલો તો અત્યારે પંચર બનાવવી. હા ભાઈ, જો અમારે પંચર બનાવે છે. હું ભાઈ તમારું નામ શું છે પહેલા? કમલેશભાઈ છે. આપણે એડ્રેસ આપો તો દુકાનનું. આપણે કુંડલા બાયપાસ ઉપર છે, જેસર સોંકડી ઉપર. ને શિવશક્તિ ને કા શિવશક્તિ દુકાનનું નામ છે. ને હમણાં ખ્યાલ નતો, હમણાં એક ભાઈને પૂછ્યું મેં, હમણાં નવી બનાવી કે નાના ભાઈ વર્ષ દિવસથી છે, પણ આપણને ખબર નથી વર્ષ દિવસથી છે. હવે આ રોડ ઉપર ધીમે ધીમે થતી જાય છે, બાકી હતી નહીં, હવે ધીમે ધીમે ચાલુ થતું જાય છે. મોટા ટાયર ગાડીના પંચર કરે છે. આ તો મોટું કમ્પ્રેસર છે, હવા બવા ચેક કરવી હોય, ભરવી હોય, અથવા ગમે કરવું હોય ગાડીથી રિલેટેડ, અહીંયા પોગી જવું તમે તારે. હમણાં હું તમને બોડી બતાડી દઉં. ને કોન્ટેક્ટ નંબર છે ને તમારો? કા આવડો કોન્ટેક્ટ નંબર છે પેલો? હા, તો હમણાં હું તમને કોન્ટેક્ટ નંબર આપું, ગમે ત્યારે કામ પડ્યું હોય તો તમારે ફોન કરવા થાય. જેમથી કરીને આપણે ડ્રાઈવરો ભાઈ રાતના હેરાન થતા હોય, જેમ કે અત્યારે તમે હેરાન થયા, અહીંયા ખબર હોત તો ડાયરેક્ટ કોલ કરીને ડાયરેક્ટ અહીંયા પોગી જત. ગોતતા આવ્યા એને કરતાં ગોતવું ન પડે. રાતના ફોન કર્યા હોય તો આપણે સારું પડે. હાલો તો બન્યા રહેજો બ્લોકમાં. આ વ્હીલ ખોલને કા જતા है बोल, और ये व्हील बोल खोलने से भाई भाई ठंडीનો ફૂલ માહોલ છે, તાકાત વાળો. આપણું ગાડીનું બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું, ટાયર બાયરનું બધું. ને હવે આ પાછા આપણે રવાના થઈ ગયા છીએ અહીંથી ગાડી, આપણે કુંડલાથી. ને ઊંઘે એવી સડી છે અત્યારે. આજે મેક્સિમમ કેટલી 12 વખત જેક માર્યા, 12 વખત. ઓલા જેક મેં તમને બતાવ્યા હતા સાઈડમાં લેવાના. પછી બીજી અહીંયા 5 વખત 6 વખત અહીંયા માર્યા. પહેલી વખતે ઠાઠું બારું હતું ને, રોડ ઉપર થોડું ઠાઠું હતું, અંધારું હતું, એટલે મેં કીધું ગાયકા મારીને ગાયકા કામ થઈ જાય.
પણ કાંઈ કામ ન થયું એટલે 2 કલાક ત્યાં બગડી ગઈ. 6 વાગ્યાની વાત છે તો 8 વાગી ગયા. અત્યારે કેટલા વાગ્યા? 8:16 થઈ ગઈ છે. એટલે મેં કીધું પછી છે ને જેક ઉતારી પછી પાછા નવેસરથી જેક માર્યા. 2 જેક આ બાજુ ને એક જેક વાહે એવા 3 જેક માર્યા એટલે 6 જેક માર્યા આપણે આજે આખોજીમાં. હા અત્યારમાં હજી હવારમાં રાતે એટલા માર્યા. આજ તો ભાઈ હાવ થાકી ગયા છે. અત્યારે ઘોસાની ગાડીઓ બધી સામે મળે છે. ઘોસાની ગાડીઓ ગઈ કેમ કે અત્યારે ઘોસાની સિઝન ચાલુ છે. આપણે હવે અહીંથી ખેંચીને રાખીએ ને કેમ કે અહીંયા સામો ઢાળીઓ છે કુંડલા બાયપાસમાં. અત્યારમાં ભાઈ સાથીના ધબકારા વધી ગયા. ધબકારા તમારે બારડા પૈકો તો અત્યારે આ જો તમે બારડાનો વિવો કંઈક આવો છે. આમથી ગલુડું આવ્યું બાજતું સીધું ગાડીને હેઠા ગડી ઉપર ભાઈ કોઈ જોતી બ્રેક મારી દીધી. આમ સડામાં ગાડી હતી, તાકાતમાં હતી થોડી ગાડી, ચોથા ગેરમાં હતી તો આમ ગાય જઈને જતો હતો હું. કેમ કે સડા હતો કે નહીં એટલે ગાય સડાવવી પડે, નકર ગેર બદલવા પડે ને એવરેજ ન આવે એટલા માટે. એટલે મારા હાથ પગ ધરવું છે અત્યારમાં. ગલુડાને બ્રેક મારીને એવી બસાવા એટલે મેં બધું મરી ગયું હોત ને તો અહીંયા ગાડી રાખીને એને સાઈડમાં નાખવા લાવવું પડે. અત્યારે જેલમાં તો કે સાઈડમાં કરવું આપણું કામ છે. એટલે કામ એટલે કે આમ આપણે જાણી જોઈને તો મારવાના નથી. એ જાણી જોઈને માર્યું હોય તો એ આપણે ઓલું છે, જાણી જોઈને નહોતું કર્યું. આમાં ઘણા બધા બેઠા હતા, બધા કે સારું જ્યું બસી ગયું કે બસી ગયું કાંઈ નથી ગયું. મેં કીધું ભાઈ ઉપરવાળાના હાથમાં છે બસી ગયું. ત્યારે ધબકારા વધી ગયા છે મારા દિલમાં. અત્યારે હાથ પગમાં ખાલી ચડવા માંડી. હજી તો હમણાં તમને વિડીયોમાં બતાડ્યું એમ કે હજી આપણે હજી કહેતા હતા કે ભાઈ તમે આમ ગલુડાને આમ ન કરો આમ ન કરો. અત્યારે હાપો આવ્યું તો કેવું થાય આપણે. હાલો મળીએ આગળ. Yeah.